નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું અને હવે સંગ્રહ કરેલા ખેડૂતો માટે દુઃખદ સમાચારની વાત કરીશું ને સાથે જ ટેકાના ભાવ વધારતા સાથે જ આપણે ત્યાં માર્કેટ યાર્ડમાં કેવા ભાવ ટકી શકે તેની વાત કરવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હવે ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થતાં દેશમાં રૂની ડેલી આવક ઘટીને અત્યારે માત્ર 25 થી 30 હજાર ગાંસડીની થઈ ગઈ હતી। તો ગુજરાતની અંદર કપાસની આવકો 25 થી 30 હજાર મણની જોવા મળે છે ને ભાવની વાત કરીએ તો ખેડૂતોને અત્યારે તેની ક્વોલિટી મુજબ ભાવની વાત કરીએ તો તેમાં 1300 થી લઈને 1470 સુધી, તો A1 ને 4G કપાસમાં 1500ની નજીક બજાર જતું જોવા મળતું હતું। જ્યારે વાયદાની વાત કરીએ તો આજે છે સોમવારને દિવસે થોડી આવક વધી હતી, પણ વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ સુધારો હતો, જેમાં ખોળ વાયદાની અંદર બેન્ચમાર્ક 15 રૂપિયા સુધર્યા હતા, તો MCXની અંદર 350 જેટલો સુધારો હતો। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની અંદર સતત આગળ વધતી મંદી જોવા મળી રહી છે। જો મિત્રો, અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે માત્ર કપાસના બજારને ટેકો હોય તો તે માત્ર ખોળ બજારનો ગણી શકાય, કારણ કે ખોળ બજાર સારું હોવાના કારણે કપાસના ભાવ 1450ની સપાટીએ ટકેલા છે। નહીવત રૂ બજારની વાત કરીએ તો રૂ બજારની દિશાએ કપાસના ભાવ અત્યારે 1400 કે 1400ની નીચે પણ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે, પરંતુ એકવાર ફરી સરકારે ટેકાનો ભાવ વધાર્યો હતો અને પ્રતિ મણે 100 રૂપિયાના સુધારા કરીને હવે 1504 રૂપિયા આવતી સિઝનની અંદર ટેકાનો ભાવ કપાસનો કરી ચૂક્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર કપાસના ટેકાના ભાવમાં મણે 100નો વધારો કર્યો હોવા છતાં સમગ્ર દેશમાં કપાસના વાવેતરમાં ઘટાડો થાય તેવા અંદાજો એનાલિસ્ટ વ્યક્ત કરી રહ્યા છે। ખરીફ 2024 પાકની ચોમાસું માટે સમગ્ર દેશમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઓછો જોવા મળી રહ્યો છે, કારણ કે વિશ્વ ભાવમાં નબળા વલણ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુખ્યત્વે ઉત્પાદન રાજ્યોમાં ખેડૂતો કઠોળ અને મકાઈ જેવા અથવા મગફળી જેવા વાવેતર તરફ વળી રહ્યા છે। જ્યારે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ ખરીફ સિઝનમાં ગત વર્ષે 224.69 લાખ હેક્ટર કરતાં વધારે વાવેતર વિસ્તાર ઘટાડીને આગાહી કરી હતી। તે ઉપરાંત હવે વાત કરીએ તો કપાસના ભાવમાં અત્યારે ટેકાનો ભાવ આવતી સિઝનની અંદર 1504 રૂપિયા નક્કી કર્યો છે। તે સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં પણ હવે સામાન્ય સુધારો થઈને 1500ને પાર લોકલ બજારમાં ભાવ જોવા મળે તેવી ધારણા છે। તો બસ આજના કપાસ સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।